મારું નામ મિસ દરબાર છે અને હું મુક્તિપુરથી આવું છું અને મને છેલ્લા 4 વર્ષથી આ કમરની દુખાવો બહુ જ રહેતો હતો. એના કારણે હું બેસી નથી શકતી, ચાલી નથી શકતી, ઊભી નહોતી રહી શકતી. 5 મિનિટમાં તો મને એવું લાગતું હતું કે હું થાકી જતી હતી. એના કારણે એવું થતું હતું કે હું કોઈના સાથે જઈ પણ નહોતી શકતી અને મારી મમ્મી પપ્પા મારા પૂરા રિલેટિવ બધા જ હેરાન હતા. પછી મારી એક ફ્રેન્ડના થ્રુ મને આ લેવી હોસ્પિટલનો સંપર્ક થયો. હું ત્યાં આવી, ત્યાં મારું ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે સજેસ્ટ કર્યું કે બેન તમારે એન્ડોસ્કોપી કરાવવી જ પડશે, એના સિવાય તમારો બીજો કોઈ છુટકારો નથી. હું પહેલાં બહુ ડરતી હતી ઓપરેશનથી કે કદાચ હું ઓપરેશન કર્યા પછી હું ઊભી રહી શકીશ કે નહીં થઈ શકું. કમ્પલસરી એવું ના થાય કે હું બેડ રેસ્ટમાં જ રહું અને મારી સેવા કોણ કરશે કોણ નહીં કરે. હું બહુ ટેન્શનમાં હતી. પણ ડૉક્ટરના સંપર્કમાં આવ્યા પછી ડૉક્ટરે મને કીધું કે બેન ગભરાઓ નહીં, કંઈ જ નહીં થાય. તમારું ઓપરેશન બહુ જ નાનું થશે અને તમે બિંદાસથી હરી ફરી શકશો. જેવું તમારી અત્યારે પહેલાંની નોર્મલ લાઈફ હતી 4 વર્ષ પહેલાં, એ જ લાઈફ તમે અત્યારે જીવી શકશો. એટલે ટેન્શન ના રાખો. ઓપરેશન કરાય આજે મારું 1 વીક થઈ ચૂક્યું છે અને આજે હું 110% બેટર ફીલ અનુભવું છું અને રિયલમાં હું ડૉક્ટરને થેન્ક્સ કહેવા માંગુ છું કે થેન્ક યુ સો મચ ડૉક્ટર અને થેન્ક યુ સો મચ ઓલ સ્ટાફ કે જેમણે મને આટલી સારી રીતે કેર કરી છે મારી. આજે હું 1 વીકમાં એકદમ પરફેક્ટ છું. કાશ મને 3 વર્ષ પહેલા આનું એડ્રેસ મળ્યું હોત તો હું 3 વર્ષ પહેલા સાજી થઈ ગઈ હોત. થેન્ક યુ સો મચ.